યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અમરેલી જિલ્લામાં પેટ્રોલ પંપ બંધ થયા છે। મોટાભાગે જિલ્લાના એક એક તાલુકામાં મથકો પર પેટ્રોલ પંપ બંધ થઈ જતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમાં છે। ખેતીની સિઝન હોય અને આવા ટાઈમે પેટ્રોલ ડીઝલથી અછત વચ્ચે અમુક ચાલુ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતાર લાગી। અમુક પેટ્રોલ પંપ પર તો પ્લાસ્ટિકના બેરલની લાઈન પણ લાગી હતી। કંપનીમાંથી પેટ્રોલ ડીઝલની આવક ન થવાના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે। ખેડૂતો પોતપોતાના વાહન લઈને પંપ સુધી આવે છે અને ધરના ધક્કા ખાઈ પરત ફરે છે। હાલની સિઝનમાં ડીઝલની જરૂરિયાત છે અને અમરેલી જિલ્લાના મોટાભાગના પેટ્રોલ પંપ પર આ પ્રકારની સ્થિતિ છે, જેથી લોકો પણ હૈયાત વરાળ ઠાલવી રહ્યા છે। ડીઝલ મળતું નથી તો ખેડૂત ખેતી કેમ કરશે? અને બળદ ગાડા તો છે નહીં, હવે તો ખેતી ઉભી રહે કાલ આગળ।